રીડિંગ મારો નીતિ શતકની અન્યોક્તિઓ. નીતિ શતકની અન્યોક્તિઓ ટૂંક નોંધ તરીકે પૂછી શકાય. સમજી લઈએ. અન્યોક્તિ એટલે શું? તો અન્યની ઉક્તિ. સામાન્ય અર્થ લઈએ તો અન્યની ઉક્તિ. અન્યની ઉક્તિ એટલે શું? તો કે અન્ય દ્વારા સમજાવવું. ઉક્તિ એટલે બોલવું, સમજાવવું, કહેવું. અન્ય એટલે બીજું. હવે અહીંયા નીતિ શતકમાં નીતિ વિષયક ઉપદેશો રજૂ થયા છે. નીતિ વિષયક બાબતો કઈ છે અને પાછું મુક્તક સાહિત્ય સ્વરૂપ છે. એટલે મુક્તક એટલે મોતી સમાન. તમે સવાલ લખ્યો અસાઇનમેન્ટમાં, ઝળહળી ઉઠે એવું હોય. એક સરસ ઉદાહરણ આપ્યું છે આપણને કે બધાને સમજાવાય, મૂર્ખાને ના સમજાવાય. એટલે કહેવાનો અર્થ એ છે કે બહુ સરળ રીતે આખી વાત જ્યારે રજૂ થાય ત્યારે ભારેખમ બાબતો સમજાવતા નથી, સરળતાથી સમજાવે છે. અને એ જ છે અન્યોક્તિ. ધારો કે હું કે તમારા ઘરે તમને એમ કોઈ કે વાંચવા બેસ, તો તમને ન ગમે કે આ શું આખો દાડો વાંચવા બેસ. પણ એમ કહીએ કે થોડું કલાક 2 કલાક લેસન કર, પરીક્ષા આવી છે, થોડુંક વાંચ, પરીક્ષામાં સારા માર્ક આવશે, તો તમને ખબર પડશે કે હવે શું કરવું જોઈએ. આને અન્યોક્તિ કહેવાય. જે બીજી ભાષા બોલીને એને અન્યોક્તિ કહેવાય. અહીંયા આપણને અન્યોક્તિઓ ક્યાં ક્યાં આપી છે? તો દ્રષ્ટાંતમાં આપી છે. કેવા દ્રષ્ટાંતો? તો એવા દ્રષ્ટાંતો કે જે આપણને સરળતાથી સમજ પડે. ધારો કે એમ કીધું આપણને કે મૂર્ખાને ન સમજાવાય, તો ગાંડો માણસ હોય ને એને બેસાડી શકાય કે બેસ જા, તો બેસ જાય. પણ અધકચરો માણસ હોય ને એને ના બેસાડી શકાય, કેમ કે એ તમને આર્ગ્યુમેન્ટ્સ કર્યા જ કરે. એટલે એમ કીધું છે કે મૂર્ખાને સમજાવાય નહીં. ત્યાર પછી એવા કેટલાય ઉદાહરણો આપ્યા છે, દ્રષ્ટાંતો આપ્યા છે. એમાં ચાતક પક્ષીનું આપ્યું છે. ચાતકની વાત આપણને ખબર છે. ચાતક પક્ષી વરસાદનું જ પાણી પીવે, બીજું પાણી ન પીએ. એટલે એ ઉદાહરણ ત્યાં આપણને એવું આપ્યું છે કે તમે જ્યારે કોઈ પાસે માંગો કંઈક વસ્તુ, ત્યારે એ વ્યક્તિ પાસે એ હોય એ જ માંગો. વરસાદ પાસે પાણી માંગે છે, આપણું પાણી આપીએ, ચાતક નથી પીતું. એટલે જ્યારે કોઈ વ્યક્તિ આપી શકે એવી હોય એની પાસેથી જે લેવાય. બીજું ચાતકના ઉદાહરણમાં એમ આપ્યું કે તમે પણ એવા બનો કે તમારે આ વસ્તુ જોઈએ છે તો એ જ વસ્તુ લેવાય, બીજી લેવાય નહીં. ત્યાર પછી સિંહનું ઉદાહરણ આપ્યું કે સિંહ, આમે એની કહેવત જ છે કે સિંહ ભૂખ્યો મરે પણ ઘાસ ન ખાય. તો સિંહની વાત જે કરી છે એમાં સ્વમાની વાત કરી છે કે સ્વમાન રાખો, કંઈ પણ કામ કરો તો સ્વમાનથી જીવો. ત્યાર પછી કૃષ, ઘડપણની વાત કરી છે કે ઘરડો માણસ થઈ ગયો છે તો એને તમે તરત જ એવું નહીં કહેશો કે તમે ક્ષીણ થઈ ગયા છો, તમે ઘરડા થઈ ગયા છો, પણ એ દુર્બળ વ્યક્તિ છે. અહીંયા આપણને અન્યોક્તિ બીજું શું શીખવાડે છે કે આપણે ભાષાના છીએ, તો ભાષાનો માણસ ક્યારે કઠોર શબ્દ, કઠિન શબ્દ વાપરે નહીં. જીવન વ્યવહાર પણ આવી જાય કે દુર્બળ થયા છો, દુર્બળ વ્યક્તિ છું, એ તું ઘરડો દેખાય છે એમ નથી કહેતા, તું દુર્બળ લાગે છે એવું. એટલે ત્યાં આપણને ભાષાની પરિભાષા પણ શીખવાડી છે કે ભાષાવાળા છીએ તો સરળ શબ્દ વાપરો, સામેવાળાને માઠું ના લાગે એવા શબ્દો વાપરો. અને આ જે અન્ય દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરે એને અન્યોક્તિ કહેવામાં આવે. આવા તમારે 2-3 ઉદાહરણ આપી દો એટલે તમારો સવાલ પૂરો થાય. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?